નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય ગણિતના 5મા લેક્ચરની અંદર આપણે બહુપદીઓ વિશે જે ચર્ચા કરતા આવીએ છીએ અને આગળ લઈ જવાનો છે અને સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન બીજાને આપણે આજે જે એના પ્રશ્નો છે એની ગણતરી કરવાની છે. અગાઉ શું ભણી ગયા તે બધું તમને ખ્યાલ જ છે કે અગાઉ આપણે બહુપદીના પ્રકાર વિશે સમજ મેળવી, બહુપદીના શૂન્યો વિશે આપણે ચર્ચા ચાલુ છે. એમાં આપણે સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 2 ને આજે આપણે યાદ કરવાનો છે. તો શરૂ કરીએ આજના આપણા પ્રશ્ન નંબર 2 થી. તો પ્રશ્ન નંબર 2 ની રકમમાં આપણને શું કહેવામાં આવે છે? તો નીચે આપેલ દરેક બહુપદીઓ માટે p of 0, p of 1 અને p of 2 આપણને મેળવવાનું કીધું છે કે દરેક બહુપદી માટે p of 0, p of 1 અને p of 2 એટલે આપણને અહીંયા જુદી જુદી બહુપદીઓ આપેલી છે અને દરેક બહુપદી માટે આપણે p of 0, p of 1 અને p of 2 મેળવવાના રહેશે. તો એમાં પહેલો પ્રશ્ન છે જેમાં p of y બરાબર y નો વર્ગ minus y plus 1 આ એક બહુપદી આપણને આપવામાં આવેલી છે. હવે આ બહુપદીમાં આપણે પહેલા p of 0 મેળવવાનો એટલે એનો અર્થ થશે કે જે ચલ આપણી પાસે અહીંયા y છે, ચલ તરીકે કોણ પસંદ કરેલું બાળકો? y. તો y ના દરેક સ્થાન પર આપણે પહેલા કોને મૂકીશું? 0 અને એના માટે બહુપદીનું મૂલ્ય મેળવીશું. ત્યારબાદ આપણે y ના સ્થાન પર 1 લખી અને બહુપદીનું મૂલ્ય અને ત્યારબાદ y ના સ્થાન પર 2 મૂકી અને બહુપદીનું મૂલ્ય આપણે મેળવીશું. તો શરૂ કરીએ આપણે દાખલાની ગણતરી પહેલા p of 0 થી. તો y ના સ્થાન પર પ્રથમ મેં 0 લખ્યું તો બરાબર y સ્ક્વેર છે તો 0 નો વર્ગ minus y તો 0 અને plus 1 કારણ કે અચળ પદ છે. તો માટે p of 0 બરાબર 0 નો વર્ગ 0 minus 0 અને plus 1 તો માત્ર કોણ વધશે? 1 કારણ કે 0 minus 0 0 થઈ જાય અને 0 માં તમે 1 ને ઉમેરશો એટલે આન્સર આવશે 1. તો આપણને પહેલો આન્સર મળી ગયો કે p of 0 જ્યારે મૂકો છો ત્યારે આન્સર કેટલો આવે છે? 1. હવે આપણે આગળ વધીએ. હવે કોને લેવાનું છે? p of 1 ને. તમે જોઈ શકો છો હવે આપણે y તરીકે 1 લેવાનો છે. તો p of 1 માટે કામ કરીએ બહુપદી એની એ જ છે. એમાં y ના સ્થાન પર હવે 1 લખીએ તો 1 નો વર્ગ minus 1 plus 1 માટે p of 1 બરાબર 1 નો વર્ગ 1 minus 1 plus 1 તો 1 minus 1 0 થઈ જશે. તમને ખ્યાલ છે 1 minus 1 એટલે 0 અને છેલ્લે કોણ વધે છે? plus 1. તો p of 1 ની કિંમત આપણને મળી ગઈ. કેટલી મળી બાળકો? 1. તો p of 1 ની વેલ્યુ થઈ ગઈ છે 1. હવે આપણે આગળ જોઈએ તો હવે આપણી પાસે p of 2 છે. તો અહીંયા ટૂંકમાં તમે સમજતા હશો કે આપણે બહુપદીના મૂલ્યો જ મેળવીએ છીએ કે અહીંયા ચલ છે એની જુદી જુદી કિંમત કઈ લેવાની છે તો કે 0, 1 અને 2 આ ત્રણે ત્રણ માટે આપણે કામ કરવાનું છે. તો હવે આપણે p of y લઈએ અને એમાં y ના સ્થાન પર આપણે હવે કેટલા મૂકવાના થશે બાળકો? 2. તો 2 નો વર્ગ minus 2 plus 1 તો 2 નો વર્ગ કેટલો થશે તો કે 4 minus 2 plus 1. હવે આનું તમે સંપૂર્ણ સાદું રૂપ આપશો એટલે આન્સર મળશે 3. કેવી રીતે? તો 4 minus 2 એટલે 2 અને 2 માં 1 ઉમેરશો એટલે 3 થશે. 4 minus 2 એટલે 2 અને 2 માં 1 ને પ્લસ કરો એટલે કેટલા થઈ ગયા? 3. તો p of 2 ની વેલ્યુ આપણને કેટલી મળી? 3. તો આપણી પાસે રકમમાં જે પણ ત્રણ કિંમતો માંગવામાં આવેલી હતી p of 0, p of 1 અને p of 2 ત્રણે ત્રણની કિંમત આપણે મેળવી દીધી છે. તો આમ આપણી પાસે જે બહુપદી છે એ બહુપદીના દરેક પદનું મૂલ્ય એટલે કે p of 0 આપણને 1 મળ્યો, p of 1 આપણને 1 મળ્યો અને p of 2 છે આપણને કેટલો મળે છે? 3. તો આ આપણે બહુપદીના મૂલ્ય મેળવા છે. હવે આવી જ રીતે આપણને બીજી બહુપદીઓ આપવામાં આવી છે ને દરેક બહુપદીઓ માટે આપણે શું કરવાનું છે બાળકો? p of 0 મેળવવાનું, p of 1 મેળવવાનું અને p of 2 મેળવવાનું રહેશે. તો આગળ જોઈએ બીજા પ્રશ્ન તરફ. તો બીજા પ્રશ્નની અંદર આપણને કીધું p of t is equal to 2 plus t plus 2t square minus t cube એટલે કે t નો ઘન. તો અહીંયા ચલ તરીકે કોને પસંદ કરેલો છે બાળકો? t ને. તો આપણે t ની જુદી જુદી કઈ કિંમતો લેવાની છે? તો પહેલા t બરાબર 0 લેવાનું, પછી t બરાબર 1 લેવાનું, પછી t બરાબર 2 લેવાનું. તો દરેક પદ માટે આપણે ગણતરી કરીએ. તો પહેલા આપણે t ના સ્થાન પર 0 મૂકશું તો 2 plus t ના સ્થાન પર 0 plus 2t square એટલે કે વર્ગ આપેલો છે t નો. તો t ના સ્થાન પર મેં હું મૂકી દીધું છે 0 નો વર્ગ minus 0 નો ઘન
માટે p of 0 બરાબર 2 પ્લસ 0 પ્લસ 2 ગુણ્યા 0 નો વર્ગ 0 અને 0 નો ઘન પણ 0. તો તમે જાણતા હશો કે 0 ની ગમે તેટલી ઘાત કરો બાળકો આન્સર એમનો 0 જ આવે છે. તો દરેક પદ છે જે લાસ્ટ ના 3 પદ છે છેલ્લા 3 પદ આ ત્રણે 3 પદ નો જવાબ શું થઈ જશે 0. તો આપણો આન્સર માત્ર કેટલો વધશે બાળકો 2. તો p of 0 ની વેલ્યુ આપણને 2 મળી ગઈ. તો આ આપણા પહેલી કિંમત આપણને p of 0 ની કિંમત કેટલી મળી છે 2. હવે આગળ વધીએ તો p of 0 પછી p of 1 મેળવવાનું હતું. તો t ના સ્થાન પર 1 લખી દઈએ. તો જ્યાં જ્યાં t દેખાશે ત્યાં બધી જ જગ્યા પર 1 લખી દીધો છે. તમે જુઓ છો કે 2 પ્લસ t તો 1 પ્લસ 2t સ્ક્વેર તો 1 નો વર્ગ માઇનસ t એટલે ઘન એટલે 1 નો ઘન. તો માટે p of 1 બરાબર 2 પ્લસ 1 પ્લસ 2 ગુણ્યા 1 નો વર્ગ 1 અને માઇનસ 1. 1 નો ઘન કેટલો થશે 1. તો હવે આનું સાદુરૂપ આપીએ માટે p of 1 બરાબર 2 પ્લસ 1 પ્લસ 2 એકા 2 માઇનસ 1. તો અહીંયા પ્લસ 1 માઇનસ 1 એટલે 0 થઈ જશે. એટલે કે આ બંને પદ દૂર થઈ જશે. પ્લસ 1 માઇનસ 1 કેટલા થાય 0. તો હવે આપણી પાસે વધ્યું 2 પ્લસ 2 એટલે કેટલા વધશે 4. તો p of 1 ની કિંમત આપણને મળી ગઈ. કેટલી મળી p of 1 ની કિંમત બાળકો 4. તો p of 1 બરાબર આપણી પાસે આવી ગયું 4. તો આ આપણને p of 1 ની કિંમત મળી. હવે એવી જ રીતે આપણે p of 2 મેળવવાનું છે. એટલે કે p of t જે બહુપદી આપેલી છે એમાં દરેક સ્થાન પર t ના દરેક સ્થાન પર આપણે કેટલા લખવાના રહેશે બાળકો 2. તો t ના દરેક સ્થાન પર હું 2 મૂકી દઉં છું. તો t ના દરેક સ્થાન પર તમે જોઈ શકો છો મેં 2 લખી દીધા છે. માટે p of 2 બરાબર 2 પ્લસ 2 પ્લસ 2 into 4 એટલે કે 2 નો વર્ગ કેટલો થશે 4 માઇનસ 2 નો ઘન કેટલો થશે 8. હવે આગળ સાદુરૂપ લઈ જઈએ માટે p of t બરાબર 2 પ્લસ 2 પ્લસ 2 ગુણ્યા 4 એટલે કે 2 ચોક ને 8 અને માઇનસ 8. તો પ્લસ 8 માઇનસ 8 કેટલા થશે 0 એટલે આ 8 8 દૂર થઈ ગયા. તો હવે આપણી પાસે માત્ર શું વધે છે 2 પ્લસ 2 કે માટે p of t બરાબર 4 એટલે p of 2 ની કિંમત આપણને કેટલી મળી ગઈ છે બાળકો 4. તો આપણને 3 પદ જે માંગેલા હતા એની કિંમતો ફરી પાછી આ બહુપદી માટે આપણે મેળવી દીધી છે. કે આમ આ બહુપદી માટે p of 0 ની કિંમત 2 થાય, p of 1 ની કિંમત 4 થાય અને p of 2 ની કિંમત પણ કેટલી થશે 4. તો આ આપણે બહુપદીના દરેક પદ માટે મૂલ્ય મેળવી લીધા. હવે એવી જ રીતે એમના ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો ત્રીજા પ્રશ્નની અંદર કીધું છે p of x બરાબર x નો ઘન. p of x બરાબર x નો ઘન. તો આમાં પણ આપણે x ના સ્થાન પર ચલ તરીકે x આપેલો છે. એટલે x ના સ્થાન પર પહેલા 0 લખીશું, પછી 1 લખીશું અને પછી 2 લખી અને બહુપદીના મૂલ્ય મેળવી લઈએ. તો પહેલા x ના સ્થાન પર 0 તો 0 નો ઘન કેટલો થાય 0. તો પહેલું કિંમત તો આપણને બહુ સરળતાથી મળી ગઈ. p of 0 બરાબર શું થઈ ગયું 0. હવે આપણી પાસે x ના સ્થાન પર કેટલા લખવાના થશે 1. તો 1 નો ઘન તો કે 1 નો ઘન પણ 1 થાય. તો આની કિંમત પણ આપણને ખૂબ જ સરળતાથી અને સહજતાથી મળી ગઈ કે p of 1 બરાબર કેટલા થશે 1. હવે ત્યાર પછી p of x બરાબર x નો ઘન એમાં x ના સ્થાન પર હવે કેટલા મૂકવાના થશે તો કે 2. તો x ના સ્થાન પર 2 લખ્યા તો 2 નો ઘન કરો તો કેટલો થાય તમને આવડતો જ હશે. 9મા ધોરણની અંદર આપણે ભણતા હોય તો ખ્યાલ હોય કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન થાય 8. માટે p of 2 ની કિંમત પણ આપણને મળી ગઈ છે. એની કિંમત કેટલી મળી છે આપણને 8. તો p of 2 ની કિંમત 8. આમ ત્રણે 3 પદની કિંમતો આપણને મળી ગઈ. 0 હતું ત્યારે 0, 1 તો 1 તો 2 મૂક્યું ત્યારે 8. તો આમ આપેલ બહુપદીમાં p of 0 બરાબર 0 થાય, p of 1 બરાબર 1 થાય અને p of 2 બરાબર 8 મળે. તો ચોથો પ્રશ્ન જોઈએ એમનો. બહુપદી આપેલી છે p of x બરાબર x minus 1 x plus 1. આ એક બહુપદી છે. એમાં આપણે x ના સ્થાન પર સૌપ્રથમ કેટલા મૂકીશું? હવે તો તમને ખ્યાલ જ હોય કે સૌપ્રથમ x ના સ્થાન પર 0 લખવાનો, પછી x ના સ્થાન પર 1 મૂકવાનું અને પછી x ના સ્થાન પર 2 મૂકશું. તો આપણે પહેલા 0 મૂકી દઈએ. તો p of 0 બરાબર 0 minus 1 0 plus 1. તો 0 minus 1 એટલે કેટલા થશે -1 અને 0 plus 1 એટલે કેટલા થશે +1 એટલે કે 1. તો -1 અને 1 વધે. તો
તો આ બંનેનો ગુણાકાર કરો તો એક એકા એક થાય પણ માઇનસ પ્લસ તો કે માઇનસ થશે એટલે આપણું પી ઓફ 0 ની કિંમત આપણને કેટલી મળશે બાળકો -1 તો આ થઈ આપણા પી ઓફ 0 ની કિંમત -1 હવે ત્યાર પછી x ના સ્થાન પર કેટલા મૂકવાના તો કે 1 મૂકવાનો છે તો જ્યાં x ત્યાં 1 લખી દઈએ તો p of 1 બરાબર 1 - 1 1 + 1 તો 1 - 1 એટલે 1 - 1 તો 0 થઈ જાય 1 + 1 તો 2 થઈ જાય તો 0 ને કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણાકાર કરો એટલે તમને ખ્યાલ છે કે જવાબ 0 જ મળે છે તો p of 1 બરાબર આપણને કેટલા મળે છે બાળકો અહીંયા 0 તો આ આપણા p of 1 ની કિંમત થઈ ગઈ 0 હવે ત્યાર પછી મૂકવાના થશે 2 તો p of x જે આપણને આપેલી છે બહુપદીમાં x ના સ્થાન પર 2 મૂકીએ તો 2 - 1 એટલે 1 અને 2 + 1 એટલે કેટલા થશે 3 તો p of 2 2 - 1 એટલે 1 અને 2 + 1 એટલે 3 તો p of 2 3 એકા 3 તો આ આપણને ત્રીજી કિંમત મળી ગઈ કે p of 2 બરાબર કેટલા મળશે 3 આમ દરેક કિંમત આપણે મેળવી લીધી છે તમે જુઓ છો કે p of 0 ત્યારે -1 p of 1 ત્યારે 0 અને p of 2 ત્યારે 3 આમ દરેક ભાગની અંદર આપણે બધાની જ કિંમતો મેળવી ચૂક્યા છે આમ p of 0 -1 મળ્યું p of 1 0 મળ્યું અને p of 2 છે આપણને 3 મળેલ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને દરેક પદની જુદી જુદી કિંમતો મળે છે તો આ આપણે ટૂંકમાં બહુપદીના મૂલ્યો જ મેળવેલા છે તો આજનો આપણો લેક્ચર છે અહીંયા પૂર્ણ થશે ફરી પાછા નવા લેક્ચરની અંદર સ્વાધ્યાયના બાકીના જે પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર